બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા હતા તે પોલીસ કર્મીઓ વચ્ચે જ વિવાદ સર્જાયો છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ચુડાસમાએ મહિલા કોન્સ્ટેબલ અને એક એડવોકેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ બંને તેમની ફરજમાં રૂકાવટ ઊભી કરી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તો બીજી તરફ મહિલા પોલીસ કોન્સ્ટેબલે હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ સામે છેડતીનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી છે. બોટાદ ટાઉન પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટનાએ શહેરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. નાગરિકોમાં પોલીસ કર્મીઓ સામે કેવી કાયદેસરની કાર્યવાહી થશે તે અંગે કુતૂહલ સર્જાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.